सहजात्म स्वरूप परम गुरु शोभन सोरठ देश विशेरे सागर केरे तीर बंदरवा वाणिया माहे प्रगट्या बंदरवा वाणिया माहे प्रगट्या वर्तमान महावीर रे अतिशयशाली शुभ संस्कारी ज्ञान अवतारी रत्नत्रयदाता श्रीमान रवजी मेहताना आत्मज श्रीदेवा अंगजात जबक देवीना प्राणपति प्रभु श्रीमान सुखना भ्रात रे दीजे अमने तारी अहो उपकारी ज्ञाना अवतारी रत्नत्रयदाता। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે તેઓના જ અક્ષરમાં તેઓની દશા વિશે વચનામૃત 160। અહીં કૃપાળુદેવે આ પત્ર કોઈને ઉદ્દેશીને લખ્યો નથી, એક મુમુક્ષુ તરફથી મળેલી શ્રીમદના સ્વહસ્તાક્ષરની નોંધબુક, જેમાં આ પ્રમાણેના પાન 31 લખાયેલા છે। 31 પાનાની આ નોંધબુક ડાયરી મળી। કૃપાળુદેવ જે આત્માના વિચારે ચડે, આત્માનો અનુભવ થાય એ બધી ડાયરીમાં ટપકાવતા, એટલે આભ્યંતર પરિણામ અવલોકન હાથનોંધ જે છે એવી રીતે આ બી હાથનોંધના પાના જે મળેલા એનું આ છે। જૈનને લગતું નથી પણ આત્માને લગતું છે, શુદ્ધ સહજ મૂળ આત્માને લગતું, એટલે જૈન જ થયું ને। લખે છે પહેલા પાના ઉપર એમ છે, ચૈતન્ય અધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે। એટલે પોતાની માન્યતા, વિચાર, મનોમંથન અને પછી નિર્ણય આપે છે કે ચૈતન્યને અધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે। આત્મા આપણે કહીએ ને ફલાણા આશ્રમના અધિષ્ઠાતા કોણ, ફલાણી જગ્યાના અધિષ્ઠાતા કોણ, આ વિશ્વ આખું ચૈતન્ય અધિષ્ઠિત છે। એટલે આત્માને લીધે આત્મા એના અધિષ્ઠાતા, એ રીતે અધિષ્ઠિત આ વિશ્વ હોવું યોગ્ય છે। એટલે ભ્રમ નથી, બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ બરાબર, પણ આ ચેતન અધિષ્ઠિત વિશ્વ છે જ, આપણે કામનું નથી, આગળ આવશે હમણાં। હવે મૂળ તો આ પ્રશ્ન આવ્યો છે એવો કે વિશિષ્ટ અદ્વૈતમાં અમારી પરમ રુચિ છે, ગોપાલદેવે લખ્યું। હવે આમ એમ લખે છે ગોપાલદેવ કે વિતરાગાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ, વિતરાગનો કહેલો પરમ શાંત રસમેદરનું પૂર્ણ સત્ય છે, અને મારા વતી વીરને નિશંક સમજજો। તો અહીંયા કેમ આ લખ્યું? આ સંપ્રદાયની વાત નથી, આ શુદ્ધ તત્વની વાત છે। એટલે લખે છે વિશિષ્ટાદ્વૈતમાં અમારી પરમ રુચિ છે। આગળ લખે છે પછી કે શુદ્ધ અદ્વૈત સમજાય છે અને એમાં અમારી અંતરની રુચિ છે। તો કેમાં માનો છો તમે? અમે આત્મામાં માનીએ છીએ, અમે આત્મા થઈ ગયા છીએ, અમે આત્મા થઈને આત્મા બોલ્યો। તો દ્વૈત અદ્વૈત આ બધું શું છે? મૂળ આ વેદાંતના ફાટા છે બધા। પરમ કૃપાલદેવ પોતાની અધ્યાત્મ ઉર્મિઓને ડાયરીમાં જ્યારે નોંધતા ત્યારે વેદાંતનો બધો અભ્યાસ હતો। હવે જેને એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનું ભાન તે ઉપયોગ ફરી વળે, એનાથી શું અજાણ્યું હોય? પછી કહે છે આગળ જઈને સૂત્ર લઈને ઉપદેશ નહીં કરવો પડે, તમે પૂછશો એનો જવાબ અમે આપશું। છોડી મતદર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ પરમ શ્રુત। બાળ વયમાં અને યુવા વયમાં ઉત્તરના બધા સંન્યાસી બાવા આવતા વેદાંતથી, એની સાથે 4-4 કલાક રાત્રે વાત કરે, 6-7 વાગે બેઠા હોય, 11-12 વાગે પૂરું થાય। બધા ધૂણા ધખાવીને બધા પરીક્ષા કરવા આવ્યા હોય, પ્રશ્નોત્તરી કરે। ગોપાલ તો બધું વેદાંતની રીતે સમજાવે એને, પછી નમસ્કાર કરીને અહોભાવ બતાવીને જાય। ઘણા પાછા ફરીવાર બીજી વાર આવ્યા છે, એ બધા રામ મંદિરમાં ત્યાં બેસે। આ તો બધી ગોપાલની ઉંમર કેટલી, આત્મસિદ્ધિ તો પછી લખાણી। એટલે શું નહોતા જાણતા ગોપાલદેવ? એ પોતે જ કહે છે કે પૂર્ણ વિતરાગ જેવો બોધ, તો વિતરાગને સર્વજ્ઞતા હોય, સર્વજ્ઞ છે જ, સર્વ પ્રકારે હું સર્વજ્ઞ થઈ ગયો છું। આ તો 20મે વર્ષે લખેલું એણે। એટલે લખેલું એટલે એ અનુભવ્યું એટલે પ્રકાશ્યું, અને અનુભવ થયો પણ છે બીજાને, એવા વેદાંતિઓને થયો। અને સૌભાગભાઈ, પ્રભુશ્રીજી, અંબાલાલભાઈ, જૂઠાભાઈ, બ્રહ્મચારીજી તો પૂર્ણ અભ્યાસી, 6 દર્શનના અભ્યાસી,
5 ભાષાની માસ્ટરી, સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી બધું જાણે. પણ જેને ખબર પડે શાસ્ત્રોના આધારે પણ, તો ખબર પડે કે આ સર્વજ્ઞતા કોને કહેવાય. લખે છે જગતમાં અનેક મતો ચાલી રહ્યા છે, ઉપર બધા તપ્યા છે. એક જગ્યાએ લખ્યું છે વેદાંત તમારે અવિરોધપણે જોવું છે. 64મા પત્રમાં માથાળે લખ્યું મનસુખરામ સોરીરામ ત્રિપાઠીને, એ તો પ્રખર વેદાંતી, કે પક્ષપાતો ન મે વીરો ન દ્વેષ કપિલ આદિશુ. સાંખ્ય દર્શનના પ્રણેતા કપિલ, અમારે એની સાથે દ્વેષ નથી, અને ભગવાન મહાવીર એટલે અમારે કંઈ પક્ષપાત નથી કે અમે જૈનને માનીએ છીએ એટલે મહાવીર સાચા. પણ યુક્તિમદ વચનમ યસ્ય, જેનું વચન મને બેસે છે, મને અનુભવમાં પ્રતીતિમાં આવે છે, મને અનુભવાય છે સત તરીકે, તો તસ્ય કાર્ય પરિગ્રહ, એ તો મારે લેવું જ જોઈએ. જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ ધર્મ છે, કોઈ સંપ્રદાયનો વાડો નથી. એટલે અહીં કુપોદુ કહે છે વિશિષ્ટા દ્વૈતમાં મારી પરમ રુચિ છે. તો આ દ્વૈત શું છે પહેલાં એ જાણીએ. જગતમાં અનેક મતો ચાલી રહ્યા છે, તેનો મુખ્ય હેતુ તો શાશ્વત સુખ છે, મુક્તિ. બધા ધર્મોમાં મુક્તિને શ્રેષ્ઠ કહી છે. તે મત પ્રવર્તક પણ ઘણા ત્યાગી વૈરાગી હતા. એટલે આપણે વિચાર કરીએ, શંકરાચાર્ય તો ફક્ત આગળ આવશે એકેશ્વરવાદી, એક જ ઈશ્વર જગત કરતાને માને. પણ ત્યાગ વૈરાગ કંઈ ઓછો નહોતો. ધુરંધર જૈનના આચાર્યને જે શોભે છાજે એવો ત્યાગ વૈરાગ એવોમય હતો. એટલે એવા ઘણા ધુરંધર થઈ ગયા છે કે મૂળ હજી વિતરાગનો ધર્મ કે વિતરાગના મનાતી માન્યતામાં જન્મ્યા ન હોય કુળમાં, પણ માર્ગે ચડી ગયા હોય. કબીર, પ્રીતમ, સુંદરદાસ માર્ગે ચડી ગયા હતા બધા. એટલે એનું આચરણથી જૈન જ હતા. અને અટક શાહ મહેતા હોય તો જૈન ન પણ હોય આચરણથી. એટલે આ બધા ઘણા ત્યાગી, વૈરાગી, સદાચારી, મહાબુદ્ધિવાન હતા, ક્ષોપશ્મી હતા. એમને નથી લખી નાખ્યું. આ બધા ધર્મ પ્રવર્તાયો છે, ભેદ પ્રભેદ બધા કાંઈ જૈનેતરમાં ઓછું નથી લખાણું. કુપોદોએ તો લખ્યું છે કે અમુક સંપ્રદાય જે જૈનના ફાટા થયા છે 400-500 વર્ષથી, એમાં એ કોઈ શાસ્ત્ર નથી આવ્યું. અને વેદાંતના 10,000 પુસ્તકો આવ્યા છે આ વખતમાં 500 વર્ષમાં. એટલે ક્ષયોપશ્મી પુરુષ મહાબુદ્ધિવાન પુરુષો થઈ ગયા છે. આ તો બહુરત્ન વસુંધરા છે. જ્યાં સુધી તેઓને સમજણમાં આવ્યું ત્યાં સુધી તેઓએ પ્રવૃત્તિ કર્યું, બીજાને સમજાવ્યું. ત્યાગ, વૈરાગ, સદાચાર, સ્થિત પ્રજ્ઞતા, ઉત્કૃષ્ટ ભક્તિ, મિનમેખ નહીં, પણ જેટલું સમજણમાં આવ્યું. પણ આમાંનો એક મુખ્ય મત એ વેદ. આમાં મહાધુરંધર આચાર્યો થઈ ગયા છે બધા. અને જૈન અને બૌદ્ધ સિવાયના સામાન્ય મતો બધા વેદ આશ્રિત છે. એ જૈન એક મૌલિક દર્શન છે. એવી રીતે બૌદ્ધ, ગૌતમ બુદ્ધે જે પ્રણિત કર્યું છે એ મૌલિક દર્શન કહેવાય. બાકી બધા જે ધર્મ છે, જે સાંખ્ય, યોગ, પછી અત્યારે આ વૈષ્ણવ ધર્મ હોય કે સ્વામિનારાયણનો ધર્મ હોય, શ્રીજી મહારાજનો હોય કે વલ્લભકુળ હોય, પુષ્ટિ માર્ગીય, બધા વેદ આશ્રિત ધર્મ છે. જૈન અને બૌદ્ધ મૌલિક ધર્મ છે. અને જે આત્માને માનતા જ નથી, ખ્રિસ્તીઓ, મુસલમાનો, પારસીઓ, જ્યુઈશ, યહૂદીઓ, એ દર્શનમાં જ ગણાતા નથી. આત્માને માનતા હોય, પુણ્ય પાપમાં માનતા હોય, પુનર્જન્મમાં માનતા હોય, ભલે એમાં પછી ભેદ હોય ઘણા બધા, એ બધા દર્શન કહેવાય. એટલે જૈન અને બૌદ્ધ સિવાયના સામાન્ય મતો બધા વેદને આશ્રિત છે. અને મુખ્ય સ્ત્રોત શું છે આ વેદ આશ્રિતમાં? ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્રોના વાક્યો. કોઈ પણ વેદ આશ્રિત ધર્મમાં જાય આ ત્રણમાં બધું હોય જ. કાં ઉપનિષદનું હોય, કાં મૂળ ભગવદ્ ગીતાનું હોય, ઘણું બધું. ભગવદ્ ગીતામાં અમુક ભાગ વેદ આશ્રિત છે, અમુક સાંખ્યનું છે, પણ બધું વેદ આશ્રિત જ થયું ને મૂળમાં તો. અને બ્રહ્મસૂત્રો, મુખ્ય છૂટા આત્મા, બ્રહ્મ, આત્મ સાક્ષાત્કાર, આપણે સમ્યક દર્શન કહીએ, એમાં ત્યાં આત્મ સાક્ષાત્કાર કહે. સંકેત કયો, આત્મજ્ઞાન કયો, સમ્યક દર્શન કયો, આત્મ સાક્ષાત્કાર કયો. બ્રહ્મસૂત્રોના વાક્યો ધરાવતા લખાણો છે. મૂળમાં વેદ આશ્રિત આ બધા છે. એમાં ઋગ્વેદનો ઘણો ભાગ સમાવિષ્ટ હોય. પછી એમાં અમુકમાં ક્રિયા બહુ હોય, અમુકમાં નિયમ હોય. ઉપનિષદમાં બધી સિદ્ધાંતની વાત છે, અમુક ક્રિયાકાંડની વાત હોય. વેદનો છેલ્લો ભાગ એ વેદાંત, એટલે પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. એમાંય પાછા જૈનમાં કેમ ફાટા છે, એમાંય ઘણા બધા ફાટા થઈ ગયા. થાય જ, પોતાની બુદ્ધિ ચાલે ત્યાં સુધી મૂળ તત્વ પકડી રાખે, પછી ખુરશી એક હોય ને 2 જણને બેસવું હોય એટલે ફાટા પડે. એટલે જ્ઞાની, જે સાચા જ્ઞાની હોય, આત્મજ્ઞાની, એ રીતે ફાટા પાડે જ નહીં.
કુપોલદેવે નવો માર્ગ ન પ્રવર્તાવ્યો. અદ્વૈત એટલે શું? હવે અહીંયા કુપોલદેવે લખ્યું ને કે વિશિષ્ટાદ્વૈતમાં અમારી રુચિ છે. તો દ્વૈત શું, અદ્વૈત શું, વિશિષ્ટ અદ્વૈત શું? અદ્વૈત એટલે બે નહીં, અદ્વૈત એટલે બે નથી, તે એક જ. શું એક જ? પરમાત્મા તત્વ. માત્ર એક રૂપ જ, માત્ર એક જ પરમાત્મા તત્વ જ, માત્ર બીજું કંઈ છે જ નહીં. આ અદ્વૈત સિદ્ધાંતનું સ્થાપન શ્રી શંકરાચાર્યજીએ કર્યું. ઉત્કૃષ્ટ વૈરાગની વાતો. કુપોલદેવે તો મણિરત્નમાળાનો શ્લોક બધોય કોયો વિષયાનુરાગી કોવા વિમુક્ત વિષય વિરક્ત 32 શ્લોક છે. પ્રશ્ન અને જવાબ, પ્રશ્ન જવાબ. એ આત્મપરિણતિમાં આવે આચરે સમ્યક દર્શન થઈ જાય. કુપોલદેવે અવધાનમાં વાપર્યો છે શ્લોક એ લખતા મહાત્માજી શંકરાચાર્યનું. મણિરત્નમાળા વાંચવાનું કહેતા, પ્રભુશ્રીજીએ કહેતા, બ્રહ્મચર્યજીએ કહેતા. બ્રહ્મચર્યજીએ તો મગન બાપાને મણિરત્નમાળા આપેલી કે આ મને બહુ લાભ થયો છે, તુંય વાંચજે. શંકરાચાર્ય સામેનું છે. મૂળમાં શંકરાચાર્યના ગુરુ પાછા, શંકરાચાર્યના ગુરુ ગૌડપદ આચાર્ય, જે શંકરાચાર્યના પણ ગુરુ, તેઓએ આ માન્યતા વહેતી કરેલી સર્વપ્રથમ ઐતિહાસિક દ્રષ્ટિએ વિચારવા જાય તો. પણ એકેશ્વરવાદ શંકરાચાર્યનો ગણાય. એટલે મૂળ આમ અદ્વૈતના પ્રરૂપણ કરનારા શંકરાચાર્ય ગણાય. આ સિદ્ધાંતમાં બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. એટલે જે દેખાય છે એ કાંઈ છે જ નહીં, અને જે નથી દેખાતું એ છે. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. એટલે વૈરાગ્ય માટે આગળ ખોટું નથી, 100% સાચું છે. પણ જૈનનું જે તીર્થંકર ભગવાન જિનેશ્વર ભગવાનનું જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન, એમાં નથી દેખાતું એ પણ છે, દેખાય છે એ પણ છે, પૂદગલ છે, જડ છે, પણ આપણે કામનું નથી. એટલે એમ એકાંતે ઉડાડી દેવાય કે આ માયા જ છે, ખાલી ભ્રમ છે એમ નહીં. જડ છે જ, એને સ્પર્શ છે, એને ગંધ છે, એને વજન છે, બધું છે. એટલે કહે છે આ સિદ્ધાંતમાં બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, એક જ બ્રહ્મ પરમાત્મા સત્ય છે અને આ જગત મિથ્યા છે. અર્થાત મિથ્યા એટલે એ લોકો એમ કે જગત જેવું કંઈ છે જ નહીં, એને ભ્રાંતિ થઈ છે. જેમ સપનામાં ક્યાંક દેખાય અને ઉઠે ત્યારે ખબર પડે, નદી દેખાય ને ઉઠે ત્યારે ખબર જ ન હોય, નદી તો છે જ નહીં કંઈ. એમાં એને દેખાય છે ભ્રમ. એટલે એ ઘર જુએ છે, એ માતા પિતા, શરીર, ગાય ભેંસ, આ બધું ભ્રમ છે, કંઈ છે જ નહીં. આ અદ્વૈતમાં આમ માને છે. અર્થાત જગત જેવું કંઈ છે જ નહીં, ભ્રાંતિ છે, કોઈ પદાર્થ છે જ નહીં. પદાર્થ નથી એમ નહીં, 6 દ્રવ્ય છે જૈન સિદ્ધાંત પ્રમાણે. તો અહીંયા કહે છે કે કોઈ પદાર્થ છે જ નહીં, અને જીવ તત્વ પણ મિથ્યા જ છે. આ પરમાત્મા જ છે, મૂળ તત્વ. ખાલી મૂળમાં જીવ એ પરમાત્મા જ છે. જીવ અને માયાનું અસ્તિત્વ ત્રણેય કાળમાં છે જ નહીં. એટલે હું શરીર બેનું એ માયા મિથ્યા એમ છે જ નહીં, આ ભ્રાંતિ જ લાગે છે એને. વૈરાગ માટે બરાબર, પણ છે તો છે. પદાર્થ વિજ્ઞાન, વિતરાગ વિજ્ઞાન તો પદાર્થ વિજ્ઞાન આજના આધુનિક વિજ્ઞાન નહીં પણ માપી લે. સંપૂર્ણ વિજ્ઞાન છે આ. વિજ્ઞાનની વ્યાખ્યા શું છે વ્યવહારમાં? વૈજ્ઞાનિકોએ ગોઠવેલા પદ્ધતિસરના જ્ઞાનને વિજ્ઞાન કહેવાય. તો અહીંયા આ જ્ઞાન કોણે ગોઠવ્યું છે? વિતરાગ વિજ્ઞાન ગોઠવેલું તો છે જિનેશ્વર ભગવંતે, અનુભવીને ગોઠવ્યું છે. એટલે આત્મા થઈને આત્મા બોલ્યા. અને આ પરમાત્મા છે, બસ એ સત. હવે દ્વૈત, આ અદ્વૈત એટલે પરમાત્મા તત્વ સિવાય કાંઈ છે જ નહીં. તો પછી એમાંય ફાટો નીકળ્યો કે એમ નહીં, છે દ્વૈત એટલે બે વસ્તુ. આ વેદનો જ ફાટો, અદ્વૈતે વેદ, દ્વૈતે વેદ, બેનું અસ્તિત્વ છે, ડ્યુઆલિઝમ. આમાં સિદ્ધાંત એ છે, આ માધવાચાર્યજીએ સ્થાપન કર્યો છે. આમાં થોડું સમાધાન થાય અને થોડી કોન્ટ્રાવર્સી ઘટે. આ દ્વૈત સિદ્ધાંતમાં જીવ, માયા તથા ઈશ્વર, આ ત્રણેય તત્વોનો ભેદ સ્વીકારવામાં આવેલો છે કે ઈશ્વર પણ છે, આ જીવો છે બધા, એ માયા નથી, છે જ, ભલે બફમમાં છે, ભ્રાંતિમાં છે. એટલે જૈનમાં આપણે કર્મ કહીએ, વેદાંતમાં એને ભ્રાંતિ કહેવાય, પણ છે તો ખરી, ભ્રાંતિગત જીવે છે. જીવ તત્વ છે, માયા છે અને પરમાત્મા તત્વ છે. આ સિદ્ધાંતમાં ઈશ્વર અને જીવને સ્વામી સેવક ભાવ તરીકે પ્રતિપાદ કર્યા છે કે જે પરમાત્મા તત્વ છે એ સ્વામી છે, આ બધા જીવ છે એના સેવક છે, આ નાથ, આ બધા એના સેવક. એટલે થોડું આમ બુદ્ધિમાં પણ ઉતરે, સામાન્ય બુદ્ધિથી પણ. પરમાત્મા સ્વતંત્ર છે અને જીવ પરતંત્ર છે. કેમ? જીવ કર્મને આધીન છે એટલે પરતંત્ર જ છે ને. હવે જે જીવ જ્ઞાનીની વાત માનીને જ્ઞાનીના આશય આચરણ કરે, સ્વતંત્ર થઈ જાય. ત્યાં સુધી એ નથી થયો ત્યાં સુધી એ પરતંત્ર છે, ત્યાં સુધી એ પરમ સુખ ગોતે છે.
જ્યારે પરતંત્ર પરમાં સુખ નહીં ગોતે, એક પરમાણુ માત્ર નહીં ન મળે સ્પર્શના, કિંચિત માત્ર ગ્રહો તે સુખનો નાશ, આવું થઈ જાય. આ જગત સાવ સોનાનું થાય તો તૃણવત એવું થઈ જાય એટલે પરતંત્ર વહી જાય. દુઃખી શા માટે જીવ છે? એને પૂતગલ ઘટે છે એટલે. જ્યારે એમ થઈ જાય કે મારે આ પૂતગલ સાથે કાંઈ સંબંધ જ નથી, ભલે પડ્યા એ આખી દુનિયા ફ્લાયઓવર સોનું ચાંદી ઘરેણા ભલે પડ્યા રહે, સોનાનો મેરુ પર ભલે પડ્યો રહે, મારે આ કામનો નથી. જેને આમ થાય એ વયો જાય, એ પરમાત્મા થઈ જાય. એટલે નથી એમ નહીં, જીવ પરતંત્ર છે અને પરમાત્મા સ્વતંત્ર છે. આ દ્વૈત એટલે બે વસ્તુ છે. અદ્વૈતમાં ખાલી પરમાત્મા તત્વ જ, બાકી બધું ભ્રાંતિ. હવે શુદ્ધાદ્વૈત પછી નવો ફાટો નીકળ્યો એમાંથી કે અદ્વૈત ખરું પણ શુદ્ધ. આ સિદ્ધાંત વલ્ભાચાર્યજીએ સ્થાપન કર્યો. એટલે પુષ્ટિ માર્ગીય કે એમ તમે એમ કહો માયા નથી એમ નહીં, એ પરમાત્માની શક્તિનું રૂપ છે આ જગતે. ભલે એ છોડવાનું જ છે, એ ભ્રાંતિ જ છે, એ મોહ છે, પણ પરમાત્મા સર્વશક્તિમાન છે. અને આ જગત નથી એટલે એણે રચના નથી કરી એમ નહીં, કરી છે. એ સર્વશક્તિમાન છે, ધારે કરી શકે. પણ મૂળમાં વેદ આશ્રિત બધા ધર્મો જગત કરતાને તો માને જ પાછા. જૈનમાં તો પછી જગત કરતા જ નથી માનતા, એ આગળ ઉપર. પણ હમણાં આ બધું આપણે અભ્યાસ કરશું, સમજવાની કોશિશ કરશું, એટલે કૃપાલદેવે કેમ કહ્યું કે અમારી પરમ રુચિ છે એ સમજ્યા છે. અહીંયા મૂળ આત્મતત્વની રુચિની વાત છે, સંપ્રદાયની નહીં. આ સિદ્ધાંત શ્રી વલ્ભાચાર્યજીએ સ્થાપન કર્યો અને આ સિદ્ધાંતમાં ભગવાન શુદ્ધ અને એક છે. શુદ્ધ એવા ભગવાન, સચ્ચિદ અને આનંદ, આ ત્રણ મૂળ ધર્મો છે એના. અને પછી પરમાત્માને જ્યારે લીલા કરવાની ઈચ્છા થઈ ત્યારે પરમાત્માએ પોતે જ પોતાની યોગ શક્તિથી માયા રચી. પરમાત્માએ પોતે જ ચિત્તરૂપે વિરાજમાન થયા કે એગો હું એકલો જ છું, બહુ શ્યામ, ઘણા થઈ જાઉં. એને એવી ઈચ્છા થઈ, વિકલ્પ થયો કે કરું, એકલો છું તો માયા રચું. એટલે આખું જગત રચ્યું. પછી કોઈને દુઃખી કર્યા, કોઈને સુખી કર્યા, કોઈને સ્ત્રી કર્યા, કોઈને પુરુષ કર્યા, કોઈને ગાય કરી, કોઈને ભેંસ કરી, માયા રચી. હવે પહેલાં ક્યાં હતા, પહેલાં કેમ ન કર્યું, આ પદાર્થ ક્યાંથી લાવ્યા, ચેતન ક્યાંથી આવ્યા, જડ મટીરિયલ ક્યાંથી આવ્યું, એ બહુ મોટો સવાલ છે. પણ અહીંયા આપણો સવાલ શું છે, કૃપાલદેવ શા માટે એમ કહ્યું કે અમારી રુચિ છે. એટલે મૂળ આત્મજ્ઞાન તરફ વળવા માટેની વાત છે. એટલે આ જગતરૂપી આ આખા બધા અગ્નિના તણખા સમજો. પરમાત્મા તત્વ મૂળ અગ્નિ, તેજ તત્વ, એના ટુકડા. એટલે આ ચૈતન્ય જીવો અને જગતરૂપી બધા તણખા છે એના અંગારાના. પરમાત્મા તત્વ અંગારો, એના બધા ભાગ. જે જીવ છૂટી જાય એ બધા તણખા ટુકડા પછી એમાં ભળી જાય પાછા. એટલે આપણે બધા મૂળ બ્રહ્માંડ બ્રહ્મ તત્વના ટુકડા છીએ. છૂટી જાય, મોક્ષ વ્યા જાય, પાછા તેજમાં તેજ ભળી જાય. એમ એક લઠ્ઠો છે આખો ઘન. આ રીતે અહીં અંશાસી ભાવનું નિરૂપણ છે. એટલે મુખ્ય વસ્તુ એના અંશ, એટલે અંશાસી ભાવ કહેવાય. શુદ્ધ અને એક જ એવા પરમાત્મા અદ્વૈત એક રૂપે વર્ણવેલા છે, એ મંજૂર. એટલે શુદ્ધ અદ્વૈત. શંકરાચાર્ય તો એકેશ્વરવાદી, કંઈ છે જ નહીં. અહીંયા છે માયા રૂપે છે, જીવ રૂપે. પરમાત્માની ઈચ્છા થઈ લીલા કરવાની. એટલે આપણે આમ વ્યવહારમાં કહીએ ને, એટલે જૈનેતરમાં કહેવાય ને, જૈનમાં કે આ ભગવાનની લીલા, ઈશ્વરની લીલા. લીલા કાંઈ નહીં, કૃપાલદેવ સમજવા, લીલયા ઉદય પ્રયોગ. પોતાના કર્મને હિસાબે જ્ઞાની અજ્ઞાની બધા કર્મને આધારે આખું વિશ્વ ચાલી રહ્યું છે. અને કર્મ છૂટી જાય કર્મથી, એ શિવ થઈ જાય જીવનું. એટલે લીલા એટલે દાંડિયા રસની વાત નથી ગોપી સાથે. લીલા એટલે લીલયા ઉદય પ્રયોગ, પૂર્વ પ્રયોગ. જે જ્ઞાની સ્વરૂપમાં સ્થિત છે એની પણ લીલા દેખાય, લીલિયા એ પૂર્વ પ્રયોગ હોય. સ્વરૂપ સ્થિત અને ઈચ્છા ન હોય, ઈચ્છા રહી વિચરે પૂર્વ પ્રયોગ. કે કેમ ખબર પડે, એની વાણી અપૂર્વ હોય, એ પરમ શ્રુત હોય, એ વેદાંતનું બધું જાણતા હોય, આ સદગુરુ હોય. હવે ત્રીજો વિશિષ્ટાદ્વૈત, જે કૃપાલદેવે લખ્યું છે, વિશિષ્ટાદ્વૈતમાં મારી પરમ રુચિ છે. તો આ વિશિષ્ટાદ્વૈત શું છે? અદ્વૈતની વાત કરી, દ્વૈતની વાત કરી, શુદ્ધ અદ્વૈતની વાત કરી. વિશિષ્ટાદ્વૈતમાં આ અદ્વૈત સિદ્ધાંત પણ વિશિષ્ટતા સાથે. આમાં એક વિશિષ્ટતા છે. કઈ વિશિષ્ટતા? આ રામાનુજારી આચાર્ય સ્થાપન કરી આ વિશિષ્ટતા. ત્યાં બધા ઝઘડા થાય છે વેદમાં, ઘર ફૂટે ઘર જાય. કે સમાધાન કેમ ન થાય? જો મૂળ તત્વ આત્મા જ પામવો છે તો ઝઘડો શા માટે? સૌભાગભાઈ કૃપાલદેવને પૂછેલું કે છૂટવું જ છે જીવને, તો જગતમાં આટલા બધા મતમતના શા માટે છે? તો એમ રામાનુજાર્યજીએ સરસ સમાધાન કર્યું, જાણે જૈનનો સ્યાદવાદ અનેકાંતવાદ લીધો હોય એવી રીતે. આ સિદ્ધાંતની અંદર તમામ શ્રુતિઓનો સ્વીકાર કરવામાં આવે છે. વેદોમાં પરમાત્માને સિદ્ધ કરનારી મુખ્ય પ્રમાણે 3 શ્રુતિઓ છે.
ભેદ શ્રુતિ, અભેદ શ્રુતિ અને ઘટક શ્રુતિ. અભેદ શ્રુતિ એટલે શંકરાચાર્યનો અદ્વૈત, ભેદ શ્રુતિ એટલે આપણે અદ્વૈત દ્વૈતની વાત કરીએ, અને ઘટક શ્રુતિ એટલે કમ્પોનન્ટ ઇન પાર્ટ, ઘટક શ્રુતિ. આ અદ્વૈત સિદ્ધાંતમાં તો કેવળ અભેદ શ્રુતિનો સ્વીકાર થયો કે બીજું કાંઈ છે જ નહીં, અભેદ અદ્વૈત. ભેદ શ્રુતિ જે આપણે દ્વૈત લીધું એમાં ઘટક શ્રુતિઓનો ત્યાગ કરે, ખાલી અભેદ ને ભેદ બે જ છે, એટલે પરમાત્મા તત્વ છે એની માયા છે. આ ઘટક શ્રુતિને કાઢી નાખી. તો માધવાચાર્યના દ્વૈત સિદ્ધાંતમાં કેવળ ભેદ શ્રુતિનો સ્વીકાર હતો, શંકરાચાર્યમાં અભેદ શ્રુતિનો સ્વીકાર હતો. અહીંયા રામાનુજાર્યએ બંને ભેગું કર્યું કે આપણે ભેદ શ્રુતિ બરોબર છે, અભેદ શ્રુતિ એ બરોબર છે, અને સાથે ઘટક શ્રુતિ. આ ક્યારે વાપરવાની કે કોઈ પણ શ્રુતિનો તિરસ્કાર કરવામાં આવતો નથી. જ્યારે ઝઘડો ઊભો થાય એકેશ્વરવાદીમાં અને એમ માયારૂપ ભગવાનમાં, ત્યારે આ ઘટક સ્મૃતિ કે આટલો આ જગ્યાએ આમ છે, આ જગ્યાએ આમ છે. જ્યારે માયાનું વર્ણન કરવામાં આવે ત્યારે પરમાત્માની લીલા તરીકે ગણો, પરમાત્મા તત્વની વર્ણન કરવામાં આવે ત્યારે મૂળ તત્વ તરીકે ગણો. તો ઝઘડો કેવો પછી? યશુજી મહારાજે લખ્યું છે ને, કહો ગંગા કહો સૂર નદીજી, પછી ભેદ શું? વસ્તુ ફરે નહીં છેક. એટલે વિશિષ્ટાદ્વૈત છે. આ કેટલું સમાધાન થાય કે મૂળ તત્વ છે જ, આપણે માનીએ છીએ સિદ્ધ ભગવાન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. એટલે ગોપાલદેવ લખે છે વિશિષ્ટાદ્વૈતમાં મારી પરમ રુચિ છે. આ કારણસર ગોપાલદેવે લખ્યું કે અદ્વૈત, દ્વૈત, શુદ્ધાદ્વૈત અને આ વિશિષ્ટાદ્વૈત, એમાં ગોપાલદેવ કહે છે અમારી રુચિ વિશિષ્ટાદ્વૈતમાં છે. આ એનો જવાબ છે. શા માટે? એટલે કંઈ સંપ્રદાય પકડી નથી લેવાનો, હજી આગળ ઘણી બધી વાત છે. હવે જીવ અને પરમાત્માનો ભેદ પ્રતિપાદન થતો હોય એ ભેદ શ્રુતિનું કામ છે. તો છે ભેદ, પણ મૂળ લક્ષ્ય તો એક જ છે. એટલે આ રીતે કુપોદો લખે છે કે વિશિષ્ટ અદ્વૈતમાં મારી પરમ રુચિ છે. હવે આટલું આપણે વાંચ્યું વિચાર્યું, પછી આગળ કુપોદો લખે છે કે જો કે એક શુદ્ધાદ્વૈત જ સમજાય છે, મૂળ તો શુદ્ધ પરમાત્મા છે, બાકી બધું ભ્રાંતિ જ છે. આ જગત સાવ સોનાનું થાય તો અમને તૃણવત છે, સકલ જગત તે એઠવત. એટલે જ્ઞાનીને પણ મુખ્ય લક્ષ્ય તો આત્માનો જ હોય છે. એટલે કહે છે કે વિશિષ્ટાદ્વૈતમાં મારી રુચિ છે, જો કે એક શુદ્ધાદ્વૈત જ સમજાય છે. એટલે શુદ્ધાદ્વૈત કોનો હતો? માધવાચાર્યનો. અને વિશિષ્ટાદ્વૈત રામાનુજાર્યનો. એટલે કે આમ તો આ સમજાય છે, અને તેમ જ છે. કેમ? તો લખે છે સચ્ચિત આનંદ. હમણાં શુદ્ધાદ્વૈતમાં આવ્યું ને કે સત એટલે પરમાત્મા તત્વ, ચિત્ત એટલે ચૈતન્ય, બધા જીવ, અને આનંદ, સચ્ચિદાનંદ ત્રણેય જે છે એ પરમાત્મા છે. આપણે સત છીએ, સત તો જડે સત જ છે. હોવું હોય એનો નાશ ન થાય ક્યારે, હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય. એટલે આ સત, એમાં ચિત્ત ચૈતન્ય શક્તિ આવી, એટલે સચ્ચિત. આપણે બધા સચ્ચિત છીએ, જીવ છીએ, પણ હજી આનંદ નથી. અંશે છે આનંદ, પણ ક્યાં છે એ ખબર નથી. એટલે આપણે પર વસ્તુમાં ગોતીએ છીએ. ખબર પડશે કે આનંદ અંતરમાં છે. ગોપાલદેવ લખ્યું છે ને 108માં, સુખ અંતરમાં છે, બાહ્ય ગોતવાથી મળશે નહીં. આ સમજાઈ જાય, એ પ્રમાણે એ સમાઈ જાય, એટલે શુદ્ધ સચ્ચિદાનંદ થઈ ગયો. એ સુખ અહીં જ અનુભવાય છે ઈશદ બ્રહ્મ બરોબર. ત્યાર પછી કુપોદોને અનુભવવાનું. એટલે કહે છે સચ્ચિત આનંદ, હરિ, પરમાત્મા, ભગવાન, સિદ્ધ, ઈશ્વર, જે કહ્યો એ. જડ, જીવ ને પરમાત્મા, જડે છે, જીવે છે અને પરમાત્મા છે, અને એ જ અમારી અંતરની પરમ રુચિ છે. એટલે ઉપર લખ્યું વિશિષ્ટાદ્વૈતમાં અમારી રુચિ છે, પરમ રુચિ છે. અહીંયા લખ્યું એ જ અમારી અંતરની પરમ રુચિ છે. કઈ? શુદ્ધાદ્વૈતની મુખ્ય વસ્તુ. એટલે વિશિષ્ટાદ્વૈત, શ્રીજી સંપ્રદાય વિશિષ્ટાદ્વૈત માને છે કે સમાધાન, ઝઘડો ટંટો નહીં, જો મૂળ તો મળતું હોય તો. આગળ લખે છે પરમાત્મા આનંદ, સિચ અને ચિત્તમય છે. આપણે આવ્યું ને સચ ચિત્ત આનંદ એટલે પરમાત્મા. તો અત્યારે સિદ્ધ ભગવાન બધા સચ્ચિદાનંદ જ છે, અને સાકાર પરમાત્મા જે પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે એ બધા સચ્ચિદાનંદ જ છે. અને એ ચાખી જાય, સમકીતી એ ચાખી જાય. ક્ષયિક સમકીતી એ ચાખેલું જ છે. જે ક્ષયિક સમકીતીને છે એ જ કેવળીને, એ સિદ્ધને છે. પછી આનંદ તો સર્વાર્થ સિદ્ધનું સુખ કંઈ પૂતગલ આશ્રય નથી. એટલે આપણે વાત કરીએ અનુત્તર વિમાનનું સુખ, સર્વાર્થ સિદ્ધનું સુખ, એ સુખ આત્માનું સુખ છે. એ આત્માનું સુખ અહીંયા અનુભવ થયો, આયુષ્કર્મ પૂરું થયું, પૂર્વ પુણ્ય બાંધી લીધેલું, એટલે સર્વાર્થ સુખ. તો કે ક્ષેત્ર આશ્રય સુખ નથી સર્વાર્થ સિદ્ધનું, આત્માને આશ્રય સુખ છે. એ અહીં જ અનુભવાય છે. જો સિદ્ધનું સુખ અહીંયા જ અનુભવાય, પછી ત્યાં જવાય. તો સર્વાર્થ સિદ્ધમાં એમને થોડું જવાય ત્યાં જઈને.
એટલે આપણે મહેનત કરીએ સેટેલાઇટ મૂકીને રોકેટ લઈને કે સર્વાસિદ્ધમાં ત્યાં સુખ લેવા જાય તો એમ ન મળે. અહીંયા એ દશા આવે, આત્માનો અનુભવ થાય, પછી આયુકર્મ બાકી હોય તો ત્યાં જાય. એટલે આ સમજાઈ જાય તો જીવ પછી જ્ઞાનીને આશ્રય જીવન જીવે. આકાશી ભગવાનને માનીને અનંતકાળ ગયો, સમજ્યો નહીં, મૂક્યું નહીં અભિમાન. કોપાલો લખ્યું ને અનંતકાળથી આથેડ્યો વિના ભાન ભગવાન. ભાન આવ્યું જ નહીં. કેમ? પોતાનો સ્વચ્છંદ જ કરતો રહ્યો. સેવાય નહીં, ગુરુ સંત નહીં. કેમ? મૂક્યું નહીં અભિમાન. એટલે કહે છે પરમાનંદ સત અને ચત્મ છે. પરમાત્મા સૃષ્ટિ કોઈને વિષમ હોવા યોગ્ય નથી. પરમાત્મા શા માટે કોઈને દુઃખી કરે? પરમાત્મા કોઈને સુખી કેવી રીતે કરે? અકર્તા જ છે. કરતા ઈશ્વર કોઈ નહીં. એ તો શુદ્ધ સુખ, જ્ઞાન, શાંતિ, આનંદનો લઠ્ઠો છે. કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું, મનથી, વચનથી, કાયાથી, આ નવે કોટીઓ છોડ્યું પછી ત્યાં બેસાય. જીવ સૃષ્ટિ જીવને વિષમતા માટે સ્વીકૃત છે, પણ પરમાત્મા તત્વ જે છે, પરમાત્મા સૃષ્ટિ એ વિષમ કેવી રીતે હોય? પણ જીવ કર્મને લીધે પછી ભૂત લગ્યો કૌતુક કરે, કર્મ કા ઉત્પાદ. એટલે સમ વિષમ બધું સાથ ભેગું થાય. સુખ દુઃખ ઊંચી નીચી ફર્યા કરે. જીવનની ઘટમાળ મુખ્ય તો દુઃખ જ હોય. પાછું જ્ઞાનીએ જોયું છે એકાંત દુઃખે જરીએ લોહે. આખા લોકમાં બધા દુઃખી જ હોય. કૃપાલુ લખે છે પરમાત્મા સૃષ્ટિ પરમ જ્ઞાનમય અને પરમ આનંદે કરીને પરિપૂર્ણ ભરપૂર છે. જીવ સ્વસૃષ્ટિમાંથી ઉદાસીન થવો યોગ્ય છે. એણે જે માની લીધું છે એમાંથી બહાર નીકળે તો આનો અનુભવ થાય. હરિની પ્રાપ્તિ વિના જીવનો ક્લેશ ટળે નહીં. હરિ એટલે કોણ? પરમાત્મા તત્વ. આત્મા ન મળે ત્યાં સુધી ક્યાંથી સુખી થાય? પરથી તો પરમાં તો સુખ છે જ નહીં. હરિના ગુણગ્રામનું અનન્ય ચિંતન નથી, તે ચિંતન પણ વિષમ છે. પોતે જ હરિ છે. તો જે વેદાંતમાં આ નિશ્ચય નહીંની વાત આપણને લાગે એવું જે સમયસરમાં ઘણીવાર પછી ખાલી એકાંત પકડાઈ જાય અને ક્રિયા છોડી દે તો શુષ્ક કોપાલો લખ્યું છે સમયસર વાંચીને ઘણા શુષ્ક વેદાંતિ જેવા થઈ જાય. જ્ઞાનીને અનુભવ છે એની વાત અલગ છે. લખે છે હરિના ગુણગ્રામનું અન્યનું ચિંતન નથી, તે ચિંતન પણ વિષમ છે. હરિમય જ એમ હોવાને યોગ્ય છીએ. સર્વજીવ છે સિદ્ધસમ. પણ કોણ આવું લખી શકે, બોલી શકે? જે સમજે તે થાય. સમજ્યા હોય એ થઈ ગયા હોય. હરિની માયા છે તેનાથી તે પ્રવર્તે છે. એટલે જે આવ્યું ને દ્વૈતમાં કે બધું હરિની માયારૂપ છે. હરિને તે પ્રવર્તાવી શકવાને યોગ્ય છે જ નહીં. માયા કાંઈ હરિને ન કરે, હરિએ માયાને કરી. તે માયા પણ હોવાને યોગ્ય જ છે. કૃપાલદેવ પોતાનો અભિપ્રાય આપે છે, નથી એમ નહીં. એટલે એકેશ્વરવાદી અદ્વૈતમાં કૃપાલદેવ પણ માનતા નથી એ રીતે. પણ એટલે શંકરાચાર્યનો વિરોધી નથી. શંકરાચાર્યનો ત્યાગ, વૈરાગ, સદાચાર એ બધું મનનીય છે, સ્વીકાર્ય છે. જ્ઞાનીને કદાગ્ર નથી. માયા ન હોત તો હરિનું અકળત તો કોણ કહેત? આ ખબર કેમ પડત? આખું આ જગત માયા જ છે તો પુસ્તક ક્યારે લખાત? મંદિર કેમ બનત? મૂર્તિ કેમ બનત? વાત કોણ કરત? બોલત કેમ? એટલે સંસાર છે તો મોક્ષ છે, જીવ છે તો શિવ છે. એક સિક્કાની બે બાજુ છે. માયા એવી નિયતિએ યુક્ત કે તેનો પ્રેરક અબંધન જ હોવા યોગ્ય છે. આ માયા એવી જ છે કે એનો પ્રેરક જો હોય ખરેખર કોઈ, એ સર્વશક્તિમાન હોય, એ કેવી રીતે બંધનમાં આવે? જે એટલી શક્તિ જેનામાં હોય. હરિ હરિ એમ જ સર્વત્ર હો, તે જ પ્રતીત થાઓ, તેનું જ ભાન હો. એટલે આત્મા આત્મા આત્મા, તેની જ સત્તા અમને ભાસો. અમને આ માયામાં રસ નથી, અમને ખાલી હરિ જ દેખાવ, હરિ જ અનુભવ હોય એમ. તેમાં જ અમારો અનન્ય અખંડ અભેદ હોવો યોગ્ય જ હતો. કે આમ જ છે. જીવ પોતાની સૃષ્ટિપૂર્વક અનાદિકાલથી ભ્રમણ પણ કરે છે. પોતાને ખ્યાલે અનંતકાલથી આથેડ્યો વિના ભાન ભગવાન. કોઈ સમજાવ્યું જ નહોતું. એટલે જીવ પોતાની સૃષ્ટિપૂર્વક અનાદિકાલથી પરિભ્રમણ કરે છે. મકડી જાલ બિછાય કે ફસવું આપ ધિકાર, પોતે ફસાય છે એમાં. હરિની સૃષ્ટિથી પોતાની સૃષ્ટિનું અભિમાન ઘટે છે. એટલે ઈશ્વરાર્પણ કરી દે બધું તો પોતાનું પછી કરતા ભાવ વયો જાઓ. અખાએ આ જ વાત કરી છે. કરતા મટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ. જો તું જીવ તો કરતા હરિ, જો તું શિવ તો વસ્તુ ખરી. તું છો જીવ અને તું છો નાથ, એમ કે અખે ઝેટકે હાથ. આ જ વાત છે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ. એમ સમજાવવા માટે, પ્રાપ્તિ હોવા માટે હરિનો અનુગ્રહ જોઈએ.
એટલે સદગુરુ ભગવાનની કૃપા હોય તો આ સમજાય, નહીં તો ક્યાંથી સમજાય. એટલે અધ્યાત્મમાં દીવે દીવો થાય, વ્યવહારમાં મારતા મારતા પોલીસ થઈ જાય, અભ્યાસથી શીખાઈ જાય. પરમાત્મામાં જીવતી જાગતી જ્યોત મળે પછી જ કામ થાય. દીપ સન્મુખ દિવેટ આવી અડે, દીપ રૂપે થઈને બળે. જો તપશ્ચર્યવાન પ્રાણીને સંતોષ આપવો એ વગેરે સાધનો તે પરમાત્માના અનુગ્રહના કારણરૂપ હોય છે અહીંયા. એટલે જે આ માર્ગે જે છે એને અનુકૂળતા કરી આપી એની આજે આપણે જૈનમાં વૈયાવતની વાત છે, એવી જ વાત અહીંયા ગોપાલદેવે કરી. તે પરમાત્માના અનુગ્રહથી પુરુષ વૈરાગ્ય વિવેક આદિ સાધન સંપન્ન હોય છે. એ સાધને યુક્ત એવો યોગ્ય પુરુષ સદગુરુની આજ્ઞાને સમર્થિત કરવાનો યોગ્ય છે. એટલે માથે સદગુરુ ન હોય તો આત્મા ન પકડાય અને સંપ્રદાય પકડાઈ જાય, અને માથે આત્મજ્ઞાની સત્પુરુષ હોય તો સંપ્રદાય ન પકડાય, છૂટોનો માર્ગ પકડાઈ જાય. આટલો ફરક. એટલે જેને ધર્મની ક્રિયાઓ કરીને શાંતિ મળે છે કે આનંદ મળે છે, શાંતિ મળે છે કે માન મળે છે, શાંતિ મળે છે કે મોટાઈ મળે છે, શાંતિ મળતી હોય તો સમજવું આ સત્પુરુષ છે. શાંતિ પમાડે તેને સંત કહીએ, તેના દાસના દાસ થઈને રહીએ. એ સાધને યુક્ત એવો યોગ્ય પુરુષ સદગુરુની આજ્ઞાને સમુદિત કરવાનો યોગ્ય છે. એ સાધન જીવની પરમ યોગ્યતા અને એ જ પરમાત્માની પ્રાપ્તિનો સર્વોત્તમ ઉપાય છે. તો મૂળ તત્વ પરમાત્મા તત્વ સમજાય કેમ? વિશિષ્ટાદ્વૈત આ પરમાત્મા કે આ જગત માયા છે, મુખ્ય પરમાત્મા તત્વ છે એ સદગુરુ. આપ્ત અને પ્રાપ્ત, પ્રાપ્ત એટલે જેની પાસે છે, અને આપ્ત એટલે જે વિશ્વાસ રાખવા યોગ્ય છે. નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું. આગળ લખે જ ગોપાલદેવ બધું હરિરૂપ જ છે, ઈશ્વરની લીલા એમ. તેમાં વળી ભેદ છો? ભેદ છે જ નહીં, સર્વ આનંદરૂપ જ છે. બ્રાહ્મી સ્થિતિ સ્થાપિતો બ્રહ્મવાદો હિ સર્વ વેદાંત ગોચર. એટલે વેદાંતનું વાક્ય છે આ. સ્થાપિતો બ્રહ્મવાદો હિ, આ બધું બ્રહ્મરૂપ જ છે, બ્રહ્મ જ છે એવો મારો દ્રઢ નિશ્ચય છે. એટલે કુપાઉદને માયામાં રસ જ નથી, જગતમાં રસ જ નથી. કુપાલ લખ્યું છે ને 214માં, અભેદ દશા આવ્યા વિના જે આ જગતની રચના જોવા ઈચ્છે છે એ બંધાય છે જીવ. કુપાલ અમારો દ્રઢ નિશ્ચય છે આ, કે આ બધું બ્રહ્મરૂપ જ છે, એમાં કંઈ ભેદ નથી. જે છે તે સર્વ બ્રહ્મ જ છે, સર્વત્ર બ્રહ્મ છે, સર્વરૂપ બ્રહ્મ છે, તે સિવાય કાંઈ નથી. જીવ બ્રહ્મ છે. હવે જ્યાં વેદાંતનો ફાટો આપણે કીધું કે જીવ, જળ અને પરમાત્મા ત્રણેય ઈશ્વરનો જ ભાગ છે. એટલે અહીંયા લખે જીવ બ્રહ્મ છે, જળ બ્રહ્મ છે, હરિ બ્રહ્મ છે, હર બ્રહ્મ છે, બ્રહ્મા બ્રહ્મ છે, ઓમ બ્રહ્મ છે, વાણી બ્રહ્મ છે, ગુણ બ્રહ્મ છે, સત્ય બ્રહ્મ છે, રજો બ્રહ્મ છે, તમો બ્રહ્મ છે, પંચભૂત બ્રહ્મ છે. એટલે બધું હરિનું જ રૂપ છે એમ. જળમાં હું, સ્થળમાં હું, ઝાડમાં હું, પાડમાં હું, બધામાં એમ. પૃથ્વી પણ બ્રહ્મ છે, દેવ બ્રહ્મ છે, મનુષ્ય બ્રહ્મ છે, તિર્યંજ બ્રહ્મ છે, નરક બ્રહ્મ છે, સર્વ બ્રહ્મ છે, અન્ય નથી. એટલે આ વેદાંતની વાત કરીને કુપાઉદેવ આત્મતત્વને આગળ ઉર્દુતામાં થાપે છે. આગળ બધું બળું એ જ લખ્યું છે. હવે આવી જ વાત કુપાઉદેવે આગળ લખી છે કે 158માં પત્રમાં, કે પરમ કુપાઉદેવના અનુભવવાણીનો સાક્ષાત્કારમાં પ્રકાશ્યો છે કે અહમ બ્રહ્માસ્મિ. આ પણ બધું વેદાંતને જ આધારે. જૈનેતરમાં એમ કહેવાય છે કે વેદ, ઋગ્વેદ, ઉપનિષદ, જગત માયારૂપ, આ શંકરાચાર્યજી, વલ્ભાચાર્યજી પુષ્ટિ માર્ગમાં બધા અલગ અલગ ફાટા પડી ગયા છે, જેમ જૈનમાં પડ્યા એમ. બ્રહ્મ, શક્તિ, ભગવત, હરિ, બ્રહ્મા શરૂઆતમાં પોતાની ઈચ્છા થકી આ જગતની રચના કરી. હમણાં આપણે આવ્યું ને કે એગોહમ બહુ શ્યામ, માયા રચી એમ. આ ઈશ્વરની માયા એટલે માયા મૂકી એટલે માયા મૂકી નહીં, માયા જેણે મૂકી દીધી એ ઈશ્વર થઈ ગયા એમ. આપણે એમ સમજવાનું. પણ આ વેદાંતના આ થિયરીમાં એમ છે કે માયા મૂકી છે એમ, જગતની રચના કરી. બે મુખ્ય અભિપ્રાય છે આપણે જે હમણાં વાત કરીએ કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા એક, અને બીજું ઈશ્વર એટલે પરમાત્મા તત્વ અને માયા બંને. હવે આમાં પરમાત્મા તત્વને શક્તિ છે તિરોભાવની, આવિર્ભાવની. એટલે તિરોભાવ નામની અને આવિર્ભાવ નામની આ ભગવતની બે શક્તિઓ બધી વિશ્વમાં ફેલાયેલી છે. આવિર્ભાવ એટલે પ્રગટ, તિરોભાવ એટલે ઢંકાયેલું. હવે જે છુપાયેલું છે, ઢંકાયેલું છે, અપ્રગટ કે ગોપ્ય છે તે તિરોભાવ કહેવાય છે. નથી એમ નથી, અત્યારે દેખાતું નથી. અને અસ્તિત્વ છે
પોતાના કાર્યને અર્થ કે પ્રગટ ન કરે, ઉપયોગ ન હોય, પાણીની વરાળ થાય, હવે પાણી નથી, પણ પાણી કંઈ નાશ પામ્યું નથી, છે, રૂપ બદલાઈ ગયું ખાલી. એવી રીતે કપડું બળીને રાખ થયું, કપડું તદ્દન નાશ નથી થયું, પણ રાખ બની, હવે રાખરૂપ બન્યું. એટલે કપડાના જે મૂળ તત્વ હતા એ હવે રાખમાં તો છે જ પાછા. પેટ્રોલનો ધુમાડા થાય તો પેટ્રોલ નાશ નથી થયો, કાર્બન એ ધુમાડા રૂપ જ છે. હવે આ ત્રણેયમાં પાણી, કપડું, પેટ્રોલ આ તિરોભાવે છે. મૂળ તત્વ તિરોભાવે છે, રૂપ બદલ્યા કરે. આપણે કેમ કહીએ આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય, આ એ જ વાત છે. અહીંયા આવિર્ભાવ નથી, તિરોભાવમાં શક્તિ છે. આવિર્ભાવ એટલે પ્રગટમાં આવવું, એટલે આપણે કહીએ ને મેનિફેસ્ટ. છાશમાં માખણ હતું, દેખાય, આપણે દૂધ હોય, દહીં હોય, છાશ હોય, પછી હલાવીએ, જે ક્રિયા કરવી પડે છાશમાંથી માખણ અલગ કરવા માટે એ કરીએ તો આવિર્ભાવ થાય, એ દેખાય માખણ. બીજમાં ઝાડ હતું, આંબાનું ગોઠલું વાવ્યું, ઉગ્યું, અંકુરો ફૂટે, પછી આવે, પછી ઘેઘુરું વડલો થાય, આંબો થાય, આવિર્ભાવ થાય. હોય તેનો નાશ નહીં, હમણાં આવ્યું ને આપણે, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. આ જ વાત ગીતામાં કરી છે. નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. એટલે છે એ છે જ, નથી તે નથી જ. સત ક્યારે અસત ન થાય, અસત ક્યારે સત ન થાય. જડ ભાવે પરિણમે, ચેતન ભાવે પરિણમે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ભાવ. કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. હવે આત્મ સાક્ષાત્કારની વાત. સત પોતે ભગવાન સ્વયં સચ્ચિદ આનંદરૂપ છે. આપણે હમણાં વાત આવી. જડ સત હોવા છતાં ચિત્ત અને આનંદ બંને તિરોભાવે મૂક્યા છે, છુપાયેલા છે, દેખાતા નથી. સત તો છે જ, પણ આનંદ ક્યાં? પડ્યા રહે. ચેતન વિના આખું જગત શૂન્ય, કુટસ્થ થઈ જાય. આવે છે ને સમતા, રમતા, ઉરતતા, ગાયકતા, સુખભા, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. હવે રમતા હોય જ નહીં જીવ તો. આપણે હમણાં એમ વિચારીએ કે આત્મા ન હોય, જીવ તત્વ જાણનાર કોઈ ન હોય તો આખું જગત શૂન્ય થઈ જાય ને, કુટસ્થ. એટલે ચેતન વિના આખું જગત શૂન્ય થઈ જાય. જડમાં ઉપયોગ લક્ષણ નથી, ચૈતન્ય ગુણ નથી, ચિત્ત તિરોભાવે, આનંદ પણ તિરોભાવે છે. હવે આ ચેતનમાં આનંદ છે, હજી ડંકાયેલો છે, અને આનંદ એને છે, અંશ અનુભવમાં આવ્યો એટલે ગોતે છે, પણ ગોતે છે ક્યાં? જડમાં. એનું નામ સંસાર. જે પોતામાં આનંદ ગોતશે, આ માર્ગે ચડ્યો, જે જડમાં આનંદ ગોતશે, આ નામ સંસાર. આખો સંસાર ઊભો થયો. જીવ સત તો છે જ, સાથે ચિત્ત, ચૈતન્ય શક્તિ, આવિર્ભાવ છે, અને આનંદનો અંશ જીવમાં આવિર્ભાવ રૂપે છે. એટલે કૂતરો, બિલાડો, ગધેડો, માણસ, દેવ, આનંદનો અંશ આવિર્ભાવ રૂપે છે, પણ સંપૂર્ણ નથી, અંશે છે. એટલે એને આભાસ થાય સુખનો. સત સુખનો આભાસ નથી, સુખનો આભાસ છે, એટલે માને કે સુખ છે, સુખનો અનુભવ છે, એટલે જીવ આનંદ શોધે છે. પણ જગત છે, વિશ્વ બ્રહ્માંડ છે, આ તો બધું જડ છે ને, એમાં આનંદ બધું આપણે કહીએ ને, પર છોડીને સ્વમાં વસે જીવ તો આનંદ મળે. એ ગોતે છે અનાદિકાળથી, એ મૃગ જળની જેમ આનંદ ગોતે છે, પણ જળમાં ગોતે છે. પોતે આત્મા ચૈતન્યને જાણતો નથી, એટલે આનંદ બહારમાં જળમાં શોધે છે, પણ જળમાં તો તે તિરોભાવે છે, છુપાયેલો છે. પરમાત્મા તત્વ, પરમાત્મા એ વેદાંતની દ્રષ્ટિ, એમાં તિરોભાવે મોકલ્યો, એટલે મળે કેવી રીતે? એ જળમાં ગોતે છે. એટલે બ્રહ્મમાં પડ્યો છે. એટલે કોપોદે લખ્યું ને, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળવાનું નથી. એટલે જળનો ગુણ જ નથી સુખ, એ જળનો ગુણ જ નથી આનંદ, તો કેવી રીતે મળે? આત્માનો આનંદ છે, એટલે આત્મામાંથી જ આનંદ મળે, આત્મામાંથી જ સુખ મળે, આત્મામાંથી જ શાંતિ મળે. આ બધા જે ભાવો છે, આ ગુણ એ જળના છે જ નહીં. જળને ગુણ છે, આનંદ ગુણ છે, ચેતનને આનંદ ગુણ છે, પણ જળમાં બધા એવા ગુણ છે, સ્પર્શ, રસ, રૂપ, ગંધ, વજન. તો એમાં જળમાં ગોતે છે સુખ. અનાદિથી જળ ચેતનના સંયોગતા છે. આ ક્યારથી શરૂ થયું? જળ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત, કોઈ ન કરતા તેનો ભાખે જીન ભગવાન. જે હોય તે, પણ જો જીવ આનંદ હવે જળમાં શોધવાનું ભૂલી જાય,
અને પરમાત્મા તત્વમાં ગુરુની આજ્ઞા શોધે, પોતાનામાં આનંદ ગોતે, તો ભગવત રૂપ છે એક તત્વ માને, ભલે જગત કરતાને માને, પણ જેવું સદાચારમાં આવી જાય, નિયમમાં આવી જાય અને ગુરુની આજ્ઞાએ વર્તે. કુપોદે ગાંધીજીને કહ્યું છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશ આ તો રૂપકથી છે, પણ ભલે રહ્યું હમણાં નડતું નથી, એ સદાચારે જેવું પહોંચી જાય, આગળ ઉપર બધું સમજાશે એને. પછી આત્મા એક હોય અને આપણે એના ટુકડા હોય કે સર્વ આત્મા બધા અલગ અલગ હોય, અત્યારે શું ફરક પડે છે? એ આનંદ બહારમાં શોધવાનું ભૂલી જાય, અંદરમાં શોધે તો આ એને કંઈ નડતું જ નથી. એ છૂટો થશે એટલે એને ખબર પડશે કે પોતે ભળી ગયો છે કે નથી ભળી ગયો. એ ઉપર પહોંચ્યા પહેલાં જ ખબર પડી જશે એને. એટલે આનંદની ખોજ હવે ભગવતમાં, સ્વમાં કરશે. પોતે પણ ભગવત હોય, પોતાનામાં કરશે અને આનંદ અહીં છે, જડમાં નથી. તેથી તેમ અનુભવાશે અને પોતે આ બ્રહ્માંડનો અંશ છે. એટલે પછી એને ખબર પડશે કે આ તો સોહમ હું છું. પણ આવું ક્યારે થાય? ત્યારે દાસોહમ થાય, ત્યારે દાસાનું દાસ ભક્તિ કરવી જોઈએ. કુપોદે તો લખ્યું છે, જે આખા જગતના શિષ્યરૂપ થવાની દ્રષ્ટિ વેચતો નથી તે ગુરુ થવાને લાયક નથી. એટલે સૌભાગભાઈને લખે દાસાનો દાસ. એક પત્રમાં ધારસીભાઈને લખ્યું કુપોદે દાસાનું દાસના બંધન. એટલે દાસોહમ, પછી સોહમ, પછી તત્વમ અસી, તો તે જ છો, તું જ છો, તે જ પરમાત્મા તો તું જ છો. એટલે એને એ ભાસ થાય અને અહમભાવ મટી જતા સચ્ચિત પોતે હતો. હવે આનંદ પણ પ્રાપ્ત થતા સચ્ચિત આનંદ એવું બ્રહ્મ સ્વરૂપ સમજાયું, અનુભવાયું. પછી ખબર પડે આ તો હું જ છું. કુપોદે 201માં સૌભાગભાઈને લખ્યું, આ જે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે અને જીવ ઉન્મત્ત થયા વગર પણ રહેશે નહીં. એટલે શું થયું? હું આત્મા છું, બેફાટ અનુભવ આવ્યો. એટલે અહમ બ્રહ્માસ્મિ એટલે આત્મા સાક્ષાત્કાર. જૈનેતરમાં, વેદાંતમાં અહીં અહમ બ્રહ્માસ્મિ ક્ષયક સંકિત અનુભવાણું. એટલે પરમાત્મા તત્વ અનુભવાણું, પરમાત્મા તત્વ પોતે છે એ પ્રતિતાણું અનુભવાણું. આ વાણીમાં ન આવે, જેટલું આવે એટલું આપણે બોલીએ, ખાલી વાંચીએ લખેલું. કબીર કહે છે, 100 ગૂંગા ગોળ ખાય કે કહે કોણ મુખ સ્વાદ. મૂંગો ગોળ ખાય પછી કે કેવી રીતે કે કેવો લાગ્યો ગોળ, આમ કરે રાજી થાય. કઈ કેવી રીતે શકે? જીભ નથી તો. જે પદ શ્રી સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શકાય નહીં, પણ તે શ્રી ભગવાન જો પૂર્ણ જ્ઞાની પણ જેનું વર્ણન ન કરી શકે તે સ્વરૂપને અન્ય વાણી તો શું કહે? અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. એટલે કુપોદે કહે છે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે, પરાભક્તિની પરાકાષ્ઠા. અહમ બ્રહ્માસ્મિ પરમ. કુપોદે આ થયું એટલે પછી લખ્યું, હું બીજો રામ, હું બીજો મહાવીર, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આવી જ વાત કુપોદે પોતાને ઉદ્દેશીને કરી છે 164માં પત્રમાં. અદ્ભુત પરમ અચિંત્ય એવું હે હરિ તારું સ્વરૂપ. એટલે પરમાત્મા તત્વ. એટલે આ થર્ડ પુરુષ, એટલે ત્રીજા પુરુષમાં બોલે છે. જે પુરુષ કોણ? આત્મા. પરમ પુરુષ કોણ? પરમાત્મા. હરિ, ઈશ્વર. 209માં લખ્યું છે કે અમે જ્યારે સત વાપરીએ શબ્દ, હરિ વાપરીએ, ઈશ્વર વાપરીએ, સિદ્ધ વાપરીએ, ભગવાન વાપરીએ, બધું એક જ છે. એટલે કહે છે અદ્ભુત પરમ અચિંત્ય એવું એ હરિ તારું સ્વરૂપ. તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પાડું? જો પોતે જીવ છે, પોતે હજી નર છે, તો આ બધું સંસાર ઊભો છે. જીવમાંથી શિવ થાય, નરનું નારાયણ થાય, તો પછી પોતે એ જ છે, અહમ બ્રહ્માસ્મિ. એટલે કહે છે અદ્ભુત પરમ અચિંત્ય એવું એ હરિ તારું સ્વરૂપ. તેનો પામર પ્રાણી એવો હું કેમ પાર પામું? હું જે તારો અનંત બ્રહ્માંડમાંનો એક અંશ. એટલે વેદાંતની રીતે વાત કરી છે કે જીવ પરમાત્મા તત્વ આખી સૃષ્ટિમાં વ્યાપ્ત છે. એ અખંડ બ્રહ્માંડ, અનંત બ્રહ્માંડનો એક અંશ. તેને શું જાણે? સર્વ સત્તાત્મક જ્ઞાન જેના મધ્યમાં છે એવા એ હરિ, તને હું ઈચ્છું છું, તારી કૃપાને ઈચ્છું છું, તને ફરી એ હરિ ઈચ્છું છું. એટલે આત્મસભામાં રહેવાની આ વાત છે. ઈશ્વર કાંઈ લેતા દેતા નથી. કોઈને વરદાને ન આપે, કોઈને શ્રાપે ન આપે, કોઈને સુખી ન કરે, કોઈને દુઃખી ન કરે. અહીંયા સાકાર રૂપે હતા ત્યારે રસ્તો બતાવી ગયા. ઈશ્વર કરતાં કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણીએ, આપણે જગત કરતાં ગણીએ તો ઈશ્વર દોષ પ્રભાવ, તો દોષિત થઈ જાય. કાંઈ ગુના વગર એને દોષિત ત્યાંથી મોકલ્યો. દુઃખી કેમ મોકલ્યો? જે ઘરમાં ખાવાનું ન હોય. રોગી કેમ મોકલ્યો?
હે શ્રીમાન પુરુષોત્તમ તું અનુગ્રહ કર, અનુગ્રહ કર. એટલે પોતાને ઉદ્દેશીને વાત કરે છે. એટલે વિશિષ્ટાદ્વૈતને કૃપાળુદેવ પરમ રુચિ સાથે પછી શુદ્ધાદ્વૈતને અને પછી અંતરની રુચિ તો શું છે કે મૂળ તત્વ કૃપાળુદેવ કહે છે છેલ્લે તો. એટલે આ વિચારવા જેવું છે. ઉપર એમ લખ્યું એટલે આપણને એમ થાય કે કૃપાળુદેવ ક્યાંક સંપ્રદાય બદલાયો નથી ને. લખે છે વિશિષ્ટાદ્વૈતમાં મારી પરમ રુચિ છે અને પછી લખે છે કે શુદ્ધાદ્વૈત જ સમજાય છે અમને તો. અને છેલ્લે અમારી અંતરની પરમ રુચિ કેમાં છે? અદ્વૈતમાં, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપમાં. એ થઈ ગયા કૃપાળુદેવ. એટલે આ અનેકાંતવાદ છે. આવો જ અનેકાંતવાદ આ વેદ. એટલે આ નકારવા યોગ્ય નથી, આ તિરસ્કાર કરવા યોગ્ય નથી. કેટલી વાર છે આનંદજી મહારાજનું એક સ્તવન છે, એમાં સમજાયું છે. અને અનંત જ્ઞાનીઓનો એક જ અભિપ્રાય હોય છે અને એક અજ્ઞાનીના અનંત અભિપ્રાય હોય. એટલે નમી જિનેશ્વરનું જે સ્તવન છે, નમીનાથ જીન સ્તવન 21માં તીર્થંકર ભગવાનનું, એમાં આ વાત ખુલાસાબંધ છે. અને કૃપાળુદેવે આ સ્તવનની ઘણી કડીઓ પત્રો લખે, સૌભાગભાઈ સાથે પત્ર સમાગમ હોય ત્યારે વાત કરી છે. શટ દર્શન જીન અંગ મણી જે ન્યાસ ષડંગ જો સાધે રે નમી જીનવરના ચરણ ઉપાસક ષટ દર્શન આરાધે રે. એટલે હું જૈન છું એટલે હું વેદાંત નહીં માનું, હું બૌદ્ધને સાંખ્ય યોગને જરાય નહીં માનું. તો પોતે પોતાની કુહાડી મારે પગ ઉપર. કેમ? 6 દર્શનો જીન ભગવાનના જુદા જુદા અંગો અવયવો છે. એટલે એ કલ્પના કરવાની છે કે સમય એટલે દર્શન રૂપે આખો પુરુષાકાર છે. 2 હાથ, 2 પગ અને મસ્તક અને પેટ. હવે 6 દર્શનો જીન ભગવાનના જુદા જુદા અંગો અવયવો છે. 6 દર્શનો જે જુદા જુદા અંગો છે તેની સ્થાપના કરવાથી આ વાત માલુમ પડશે કે 21માં પ્રભુ શ્રી તીર્થંકર નમીનાથ ભગવાન તેના પગને સેવે, નવી જીનવરના ચરણ ઉપાસક એટલે આજ્ઞા માને, આ 6 દર્શનની સેવા કરે છે, આજ્ઞા આરાધે છે. એટલે જે સાચો વિતરાગનો અનુયાયી હોય, જે કૃપાળુદેવને માનતો હોય, એ 6 દર્શનને માને. કેવી રીતે માને આગળ સમજાવે છે. એટલે આરાધે એટલે માને પાછો, એટલે જૈનેતરની ક્રિયા કરવા માંડે, જાત્રા કરવા માંડે, પ્રસાદ ખાવા માંડે, ઢોલ વગારામ, એમ વાત નથી. જે મૂળ તત્વની વાત છે અહીંયા આગળ સમજાવે છે આનંદજી મહારાજ. જીન સ્વરૂપ પાદ પાય વખાણો સાંખ્ય જોગ દોય ભેદે રે આત્મ સત્તા વિવરણ કરતા લહો દુગ અંગ અખેદે રે. એ તીર્થંકર ભગવાન રૂપ કલ્પવૃક્ષ એક ઝાડ છે, એક પુરુષાકાર છે. એના 2 પગ રૂપ સાંખ્ય અને યોગ દર્શનો. એટલે કપિલ મુનિએ જે સ્થાપ્યું એ સાંખ્ય અને યોગ દર્શન, તેઓ આત્માની સત્તા ઉપર વિવેચન કરે છે. બહુ વાત કરી છે શુદ્ધ આત્મદ્રવ્યની, કે મંજૂર છે જિનેશ્વરને. એમ એ બંનેને જીન મતના 2 પગોરૂપ અંગ અવયવ તરીકે વગર થાકે લહો દુઃખ અંગ અખેદે રે, વગર થાકે માની લેવાના. કે જે એટલું કહે છે એટલે 10માંથી 0 માર્ક ન અપાય ને. 10માંથી 2, 3, 4, 10માંથી 9 જેટલું સાચું એટલે તો માર્ક આપવા જ પડે ને. કા થોડીક ભૂલ કરી એટલે 10માંથી 0 એમ ન ચાલે. એટલે આપણે મૂળ જિનેશ્વરનો માર્ગ જ ન સમજ્યા હોય. એટલે નમી જીનવરના ચરણ ઉપાસક 6 દર્શન આરાધે છે. એ બૌદ્ધ ધર્મે આરાધે છે, એ વેદ ધર્મે આરાધે છે, એમ કહે છે. આ કોણ કહે છે? જૈન સર્વસંગ પરિત્યાગી આનંદજી મહારાજ કહે છે પાછા. એટલે કૃપાળુદેવ લખ્યું છે આનંદજીને સિદ્ધાંતનું તીવ્ર જ્ઞાન હતું. પછી કહે છે ભેદ અભેદ સુગત મીમાંસક જીનવર દોય કર ભારી રે. સૌગત એટલે ગૌતમ બુદ્ધે સ્થાપિત બૌદ્ધ ધર્મ અને મીમાંસક એટલે વેદનો એક ભાગ છે. જીનવર દોય કર ભારી રહે એટલે 2 હાથ, એક હાથ કયો બૌદ્ધ ધર્મ, બીજો હાથ મીમાંસા એટલે વેદ. ભેદ અભેદ સુગત મીમાંસક લોકાલોક આલંબન ભજીએ ગુરુમુખથી અવધારી રહે. સૌગત એટલે બૌદ્ધ દર્શનકાર આત્માનો ભેદ માને છે, પણ એ અદ્વૈતમાં નથી માનતા. આત્માનો ભેદ માને છે, અલગ માને છે. અને વેદાંતિ મીમાંસકો આત્માને અભેદ સ્વરૂપે, હમણાં આવ્યું ને અદ્વૈત, એક પરમાત્મા તત્વ જ છે. એ બંને હાથ થયા જિનેશ્વર ભગવાનના. કેમ? બંને આત્માને તો માને જ છે ને. ભલે આત્મા અને જળ ચેતનની સૃષ્ટિને માને, આ બાજુ ખાલી અભેદ અદ્વૈત રૂપે ખાલી આત્માને માને, પણ આત્માને તો માન્યા ને, પરમાત્માને તો માન્યા ને. એટલે આ 2 હાથ ગણ્યા જિનેશ્વરના. આ 2 મોટા તોલવાળા એટલે વજનદાર હાથ છે. જીનવર દોય કર ભારી રહે, એક જમણો હાથ છે ને એક ડાબો હાથ છે. તે દર્શનોના કહેવા પ્રમાણે લોકમાં જે 6 દ્રવ્યો હોય છે, લોકાલોક આલંબન ભજીએ એટલે લોકનું સ્વરૂપ
એમાંય વર્ણ્યું છે, નામ અલગ હોય, ગોલોક કે સ્વર્ગને, નરક, સ્વર્ગ, બધું પાપ પુણ્ય બધું વર્ણન છે જૈનેતરમાંય. એટલે કહે છે જેમાં 6 દ્રવ્યો હોય છે એવો લોક, અને અલોક એટલે પોલાણ, જેમાં માત્ર આકાશાસ્તી કહે છે, અલોક આકાશ, તેના ટેકાને આપણે સ્વીકારીએ છીએ. એટલે આ બૌદ્ધ અને મીમાંસા એને તો માને જ છે, લોકને, અલોકને, સ્વર્ગલોકને, નરકલોકને બધું માને છે. તો એ 2 ટેકા થયા, એટલે 2 પગ એ જીનેશ્વરના ટેકા થયા, 2 હાથ થયા, એને માનવા પડે. હવે આગળ, લોકાયત કુક જીનવરની અંશ વિચાર જો કીજે રે, તત્વ વિચાર સુધારા ગુરુગમ વીણ કિમ પીજે રે. લોકાયત એટલે નાસ્તિક, તીર્થંકર દેવની સમય પુરુષની કુક છે આ પેટ, એવા એ તે દર્શનના એક ચોક્કસ ભાગને આપણે ધ્યાનમાં લઈએ તો આપણે સમજાઈ જાય તેમ છે. એટલે આત્મા નથી, એટલે આત્મા તો આવ્યું ને ત્યાં વાત. દર્શન તત્વજ્ઞાનના અમૃત રસની ધાર ગુરુ મહારાજની દોરણી વગર કેમ પી શકાય? એટલે એને કુક આપ્યું, એટલે જે મળમૂત્રનો પછી ત્યાંથી નાશ થાય. એટલે લોકાયત જે ચારવાક નાસ્તિકોને એ આપ્યું. કોઈ પણ મતનું ખંડન કરીએ. હવે આમાં આવ્યા કે 6 દર્શન ભાગ છે, 2 પગ છે, 2 હાથ છે. આનો દાખલો મગન બાપા સમજાવતા કે એક પટેલને 2 પત્ની પટલાણી. હવે એક તો મોટી ઉંમરની હોય, પછી ઘણા વર્ષ પછી બીજીને પરણેલા. ઘરમાં ઝઘડો ન થાય એટલે કામ સોંપી દીધેલું કે ભાઈ સાફ સફાઈનું કામ આ પત્ની કરશે, કપડાં ધોવાનું કામ આ પત્ની કરશે, માર્કેટમાંથી ખરીદી કરવાનું હોય આ પત્ની કરશે, ખેતરે જવાનું હોય આ પત્ની કરશે, પૈસા સાચવવાના હોય, હિસાબ કિતાબ કરવાનો હોય. પણ પોતે એક અને 2 પત્ની, તો કે ડાબા અંગની સેવા એક પત્ની કરે, જમણા અંગની સેવા બીજી પત્ની કરે. એટલે વિખવાદ જ નહીં, શાંતિથી સંસાર ચાલે. પણ એમ ચાલે શાંતિથી? સમજ્યો ન હોય તો કેવી રીતે ચાલે? બન્યું એવું, એકવાર એ થાકે પાકવા આવ્યા હતા મોડા ખેતરેથી કામ કરીને, એટલે એવા થાકી ગયા કે સૂઈ ગયા. એટલે પગ દાબવા માંડી, ડાબા અંગની સેવા જે સોંપેલી એ પત્ની કરવા માંડી, જમણા અંગની એ સબ પગ દાબે છે, મસાજ કરે છે. આ એવો થાકેલો પટેલ ઊંઘમાં ને ઊંઘમાં પડખું ફરે છે. એટલે આ જમણો પગ હતો, આ ડાબા તરફ પડખું ફેરે એટલે ગયો. એટલે આ બીજી પત્ની હતી, શોખના સાઈડમાં ગયો ને, એટલે ધોકો લીધો એને બાજુમાં પડેલ, મારવા માંડી. એટલે જાગી ગયા પટેલ કે આ શું કરે તું? તો કે મારી શોખનો પગ અહીંયા આવ્યો. તો કે તારી શોખનો પગ નથી, આ મારો પગ છે. એ શું માનતી હતી કે મારી શોખનો પગ? એમ આપણે માનીએ કે આ બૌદ્ધ ધર્મનું છે, આ સાંખ્યનું છે, આ વેદાંતનું છે. આ વેદાંતનું નથી, આ જીનવરના અંગ છે બધા. આત્મસત્તા વિવરણ કરતા આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે. રસ્તા ભલે અલગ અલગ છે, અને મૂળ તત્વ જે પરમાત્મા તત્વ છે, જગત કરતા હોય કે ન હોય ત્યાં જ ફેરફાર છે. એ ક્યાં નડે જ છે અત્યારે સદાચારમાં? રાગ દ્વેષ કાઢવા હોય તો એ જગત કરતા હોય કે ન હોય અત્યારે ક્યાં નડે છે? કે જીવ પોતાના કર્મને આધીન જ છે. પછી એટલે મારી એક તારી શોખનો પગ નહીં, આ મારી શોખ, આ મારો પગ છે કે એવું આપણે કરીએ છીએ સંપ્રદાયના કદાગ્રથી. અને એવું પછી આ તો અન્ય દર્શનની વાત થઈ. જૈન દર્શનમાં પછી આવું થઈ ગયું. સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર છે, બધા માને મહાવીરના આરાધક, ધણી એક જ. આ શોખ એકબીજાને પગને કેમ મારવા માંડી? એવું આપણે એકબીજાનું ખંડન કરે છે. એટલે ઘર ફૂટે ઘર જાય. એટલે કુપોદોએ લખ્યું જૈન દર્શનની આ દુર્દશા કોણે કરી? જે એમ માને છે કે અમે જૈન દર્શન આરાધક છે એવું હોય. જૈન દર્શનનું ખંડન કરવા કોઈ પાકિસ્તાનના ખાન અહીંયા આવ્યા નથી, પોતે જ પોતાના પગ ઉપર કોહાડો મારે છે. એવી રીતે હવે તો કુપોદોના માર્ગમાં એવું થઈ ગયું છે. એટલે કુપોદો તો કહેતા મતભેદ રાખી કોઈ મોક્ષે ગયા નથી, મત હોય ત્યાં સત હોય નહીં. ગાંધીજીને કહેલું કુપોદો કે આવી અમે જ્યાં ચાલતા મતની વાત કાને પડે છે, અમને પાછળથી કોઈ બરછી ભોગતો એવું થાય છે. લખે છે એક સ્થળે, 7મી તમ પ્રભાની વેદની વખતે સહન કરીએ, પણ આ મોહની આ મતમતાંતર કદાગ્ર સહન નથી થતા. એટલે કુપોદોને મૂળ માર્ગ મહાવીરનો થાપો હતો. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, એમ કરીને કયો માર્ગ આ રથ છે, અને જનો અલ્પ છે કે એ છૂટી જશે વહેલો. 6 દર્શન, 6 સ્થાનક, ક્યાંય સંપ્રદાયની ક્રિયાની વાત જ નથી કરી કુપોદોએ આત્મસિદ્ધિમાં 6 પદના પત્રમાં.
રાગદ્વેષ જાય, મૂળ તત્વને સમજે તો જીવ નરનું નારાયણ બની જાય. જીનવરમાં સગળા દર્શન છે. તવનમાં કહે છે, દર્શને જીનવર ભજનારે, સાગરમાં સગળી તટીની સહી, તટીનીમાં સાગર ભજનારે. જીનવર તીર્થંકર જૈન દર્શનમાં સગળા દર્શનનો સમાવેશ થઈ ગયો. એટલે સાંખ્ય અને યોગ પગ, બૌદ્ધ અને વેદ હાથ, કુખ એની લોકાયતિક નાસ્તિક. જીનવર તીર્થંકર જૈન દર્શનમાં સગળા દર્શનનો સમાવેશ થઈ જાય છે. પ્રત્યેક બીજા દર્શનમાં જૈન ધર્મ આવે કે નહીં આવે, ભજના એટલે હોય કે ન પણ હોય, અને નિયમા એટલે હોય જ. એટલે જૈન દર્શનમાં છે દર્શન છે, પણ બીજું એક દર્શન આપણે પકડીએ તો હોય કે ન પણ હોય જૈન દર્શન. સાગરમાં સગળી તટીની સહી, બધા દરિયામાં બધી નદીઓ તો છે, પણ નદીમાં સાગર હોય કે ન પણ હોય. એ નદી દરિયા ન મળે તો સાગર ન આવ્યો, પણ સાગરમાં બધી નદી ભળેલી જ છે. એટલે સાગરમાં સગળી તટીની સહી, તટીનીમાં સાગર ભજનારે. ભજના એટલે હોય અથવા ન પણ હોય. એટલે નદીમાં સાગર હોય અથવા ન હોય, જે ન જવાની હોય એ કુંવારી નદી કહેવાય, ત્યારે મળે જ નહીં સાગરને. આગળ આવે છે કુપોલદેવે આ વાક્ય ઘણી જગ્યાએ સૌભાગભાઈને લખ્યું છે 394, 95, 96. જીનવ સ્વરૂપ થઈ જીન આરાધે તે સહી જીનવર હોવે રે, ભૃંગીલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે. તીર્થંકર મહારાજમય થઈ તીર્થંકરનું આરાધન કરે, જીનવર થઈ પાંચે ઇન્દ્રિયો કાબૂમાં લાવે, વિષય કશાય કાબૂમાં લાવીને જીન થઈને જે જીનવરને આરાધે તે સહી ખરેખર જીનવર થાય જ, સાચા જીનેશ્વર થાય. અંતે જીનવર થઈ જાય. દાખલા તરીકે ભમરી ઈયળને જે ડંખ આપે, પાંખ ફૂટી જાય, જે ઉડતા નથી આવડતું, ઇલેક્ટ્રિકના પ્લગમાં માટી બંધ કરી દીધી હોય, સેવે પછી ડંખ મારીને વહી જાય ભમરી. પાંખ ઉગી ગઈ છે, ફૂટી ખુલી નથી. ભમરી એટલી પીડા થાય, પાંખ ખુલે તે ભમરી જગ જુએ રે. પછી ભૃંગીલિકાને ચટકાવે એટલે ડંખ દે તે ભૃંગી જગ જોવે રે. એટલે જીનવરને બધનાર અંતે જીનેશ્વર થઈ જાય. પછી બધી શાસ્ત્રની ઘણી બધી વાત છે, ચૂરણીને ભાષ્ય. એટલે કુપોલદેવ પછી આ વાક્ય પણ બહુ વાતા, આ સ્તવરનું વાંચતા પછી કે તે માટે ઊભા કર જોડી જીનવર આગળ કહીએ રે, સમય ચરણ સેવા શુદ્ધ દેજો જીમ આનંદગન લઈએ રે. એટલે 6 દર્શનના આરાધક જે છે એ જીન દર્શનને આરાધે જ છે, જાણે કે ન જાણે, સમજે કે ન સમજે. એટલે આપણે જીન દર્શનના આરાધક હોઈએ તો આપણે એકાંતે કોઈ પણ મતનું ખંડન કરવાનું નહીં. જ્યાં જે યોગ્ય છે આપણને ખબર ન પડે. એટલે કુપોલદેવે આત્મસિદ્ધિમાં લખ્યું, ષટ સ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પણ તે આત્મસિદ્ધિમાં બધું જ છે. તેટલા માટે 2 હાથ જોડી ઊભા રહી હવે હું તીર્થંકર દેવ પાસે વિજ્ઞતિપૂર્વક કહું છું કે મને શાસ્ત્રમાં કહેલી ચરણની સેવા એટલે ચારિત્ર્યની સેવા, મને આચરણ શીખવાડો. સમય ચરણ સેવા શુદ્ધ દેજો, મને સાચું આચરણ. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું. પણ આ ક્યારે થાય? પહેલાં શ્રદ્ધા આવે, શંકા ન થાય એટલે સમ્યક દર્શન, સાચી શ્રદ્ધા આવે. એક પળ પણ તમારા કહેલા તત્વમાં શંકા ન થાય એટલે સમ્યક દર્શન, તમારા કહેલા રસ્તામાં અહોરાતું રહો એટલે સમ્યક ચારિત્ર. આ સમય ચરણ સેવા શુદ્ધ દેજો જેમાં આનંદગલ લઈએ રે. તો શું થાય? આત્મા લાગે. એટલે અમને વિશિષ્ટા દ્વેષ પરમ રુચિ છે તે પ્રત્યે એ રીતે. અને પછી લખે છે અંતરની રુચિ. તો પરમ રુચિ તો કેના ઉપર છે? શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. એ થઈ ગયા એટલે લખ્યું લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.